तिरुपति एडिबल ऑयल्स हेल्दी वाली हैप्पीनेस एंड को पावर्ड बाय दांत खाज खुजली से छुटकारा बीटेक्स मलहम अब ट्यूब में भी उपलब्ध। બ્રેકમાં સ્વાગત છે આપનું મંતવ્ય ન્યૂઝની એક વિશેષ રજૂઆત વાનગી શોમાં પ્રેઝન્ટેડ બાય તિરુપતિ એડિબલ ઓઇલ્સ હેલ્ધી વાલી હેપીનેસ को पावर्ड बाय दांत खाज खुजली से छुटकारा विटेक्स मलहम अब ट्यूब में भी उपलब्ध एंड वरमोरा होमवेयर। દર્શક મિત્રો, આપણે વેજીટેબલ ચીલા ખાધા હોય, મૂંગ દાળના ચીલા ખાધા હશે કે પછી બીજા ઘણા બધા પ્રકારના આપણે ચીલા રેગ્યુલર ડેઝમાં ખાતા હોઈએ છીએ, પણ આજે જે ચીલા આપના સુધી પહોંચી રહ્યા છે તેનું નામ છે સ્ટફ હરાભરા ચીલા। તમે હરાભરા કબાબ નામ સાંભળ્યું છે, પણ આજે હરાભરા ચીલા બનવાના છે। તો ચાલો વધુ વાર નથી લગાડતા અને કરીએ છીએ શરૂઆત। નૈનાબેન, હવે આજની વાનગી ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ લાગી રહી છે। મારા જેવા જેને પણ પુડલા ભાવતા હોય એ ચોક્કસથી આ વાનગી ટ્રાય કરશે એવું કહી શકાય? ચોક્કસ એકદમ નવી જ જાતનું છે આ। તમને આમ સાંભળીને નવાઈ લાગે કે હવે ચીલા અને એમાં પાછા સ્ટફ ચીલા કેવી રીતે બનતા હશે, પણ બહુ સરસ ઇઝીલી રીતે બને છે અને હેલ્ધી છે। એને પ્રોટીન પેક પણ કહી શકાય, કારણ કે એમાં આપણે મગની ફોતરાવાળી દાળનો ઉપયોગ કર્યો છે। ઓકે, એટલે એકદમ હેલ્ધી આઈટમ આપણે આ બનાવી રહ્યા છે। તો શરૂઆત કરીશું? બિલકુલ, શરૂઆત કરીએ। સૌથી પહેલાં આપણે સામગ્રી જોઈ લઈએ। હા ચોક્કસ। આ મેં બેટર લીધું છે, હું બેટર વિશે તમને સમજાવું છું પછી। અને આમાં મેં બધા વેજીટેબલ્સ મોટી છીણી આવે છે ને એનાથી છીણી લીધેલા છે, કારણ કે અત્યારે વેજીટેબલ મળે પણ જે શિયાળામાં વેજીટેબલ મળે, શિયાળાની કેબેજ અને આ કેબેજના આપણને કલરમાં જ ખબર પડી જાય કે કેવી છે, એટલા માટે એને જલ્દી આપણે ચડાઈ જાય ને કાચી ના રહે એટલા માટે આપણે બધું શાક છીણી કાઢેલું છે, જાડી છીણીથી। ઇવન આ કેપ્સિકમને બી આ રીતના સ્લાઇસ કરેલી છે, બીટરૂટને પણ આ છીણી જ કાઢેલું છે એવી રીતના, અને કાંદાની આવી રીતે લાંબી સ્લાઇસ કરેલી છે। આમાં વેજીટેબલ છે એટલે આપણે વેજીટેબલ અને આપણે એને પાથરવાનું છે, એટલે માટે આપણે જે સ્લાઇસના ફોર્મમાં આપણે યુઝ કરીએ છીએ ને એ બધાનો જ યુઝ કર્યો છે। પણ તમે આ સિવાય કોર્ન છે કે ઓલિવ છે એ પણ લઈ શકો છો, તો તમે એ પણ એને મૂકી શકો છો। ટોમેટો બી ચાલે, ટામેટાની સ્લાઇસ કરી અને એ પણ મૂકી શકાય છે, પણ મેં આજે આટલાનો જ યુઝ કરેલો છે અને આપણે એના ચીલા બનાવીશું। હવે એના માટે આ જે બેટર છે તમે જોઈ શકો છો ગ્રીન કલરનું છે। મગની દાળ બે રીતની હોય છે, મોગરા દાળ પીળી અને આ ફોતરાવાળી। તો મેં ફોતરાવાળીનો યુઝ કર્યો છે કે આપણને ફાઈબર વધારે મળે એટલા માટે। તો 1 કપ મગની દાળને આપણે ધોઈ સરસ અને એને પલાળી દેવાની 4 થી 5 કલાક, પછી એને નિતારી અને એ મિક્સરમાં આ દાળ, આદું, મરચાં, લસણ, કોથમીર અને ફુદીનો બધું જ સાથે એને ગ્રાઇન્ડ કરી લીધેલું છે, એટલે બધાનો સરસ ટેસ્ટ આવશે। એની સાથે મેં 5 કપ ઓટ્સ લીધેલા છે। જનરલી ઓટ્સ આપણને ખાવાના ગમે અને તમે એમને એમ ઓટ્સ બનાવીને ખાતા હોવ છો તો તમને એમ થોડા ચીકાશ પડતા ને એવા લાગતા હોય છે, પણ તમે આની અંદર જ પાવડર ફોર્મ કરીને નાખી દો તો તમને ખ્યાલ પણ નહીં આવે કે આમાં ઓટ્સ નાખેલા છે, એટલે એના બેનિફિટ્સ પણ આપણને મળશે। એટલે નૈનાબેન, આપણે એવું કહી શકીએ મિલેટ ચીલા પણ આપણે નામ આપી શકીએ, કહી શકાય। પ્લસ મેં એમાં એના થોડા બાઇન્ડિંગ માટે 2 ટેબલ સ્પૂન ચોખાનો લોટ લીધેલો છે અને 1 ટેબલ સ્પૂન ચણાનો લોટ લીધેલો છે। આ રીતના કરીને આપણે આ બેટર બનાવ્યું છે। હવે બેટરની અંદર આપણે થોડુંક મીઠું એડ કરી દઈએ, સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું। આમાં બીજું કશું જ નથી એડ કરવાનું, આમાં તમારે ખારો પણ નથી નાખવાનો કે ફ્રૂટ સોલ્ટ બી નથી એડ કરવાનું, કશું જ એડ નથી કરવાનું। આ જનરલી આવી રીતનું બેટર હોવું જોઈએ એટલે વ્યવસ્થિત એ સ્પ્રેડ થઈ શકે। અને આપણે દાળ એને એકદમ ફાઇન જ પેસ્ટ કરવાની છે, કકરી નથી રાખવાની। હા, આપણે ગેસ ઓન કરી દઈશું અને આ એવી વસ્તુ છે કે તમે એક ફૂલ મીલ તરીકે પણ લઈ શકો છો। તમે ઇવન સવારે એનો બ્રેકફાસ્ટ કરી શકો કે જમવામાં બી તમે લઈ શકો અને રાત્રે ડિનરમાં પણ આ લઈ શકો છો। તમે આની અંદર બધું જ સબ્જી અને દાળ આવી ગઈ છે એટલે ફૂલ મીલ તમને મળી જશે, અને પ્લસ હેલ્ધી તો ખરું જ, પ્લસ આમાં તેલ પણ એટલું બધું નથી, તો આપણે આ પેનમાં કરીએ છીએ તો એમાં તેલ ખાલી 2-3 ટીપા જ આપણે એમાં મૂકવાના છે અને પછી એને ઢાંકીને કરીશું એટલે એ વરાળ જ થશે, એટલે ઇવન આ બાફેલું ગણાશે, આ તળેલું કે શેકેલું પણ નહીં ગણાય। અને એટલે ઘણીવાર નૈનાબેન આપણા ઘરે મહેમાન અચાનક આવે ને તો ત્યારે આપણે એમને નાસ્તો સર્વ કરતા હોય ને એ પહેલા આપણને કહી દે કે આજે એવું બનાવજો કે જેમાં ઓછું તેલ હોય કે તેલ ના હોય। સાચી વાત છે। અત્યારે તમે જુઓ છો કે બધા બહુ જ
હેલ્થ કોન્શિયસ થઈ ગયા છે અને એ સારું જ છે કે ભાઈ ઓછા તેલમાં તમને વાનગી મળતી હોય તો શું વાંધો છે. અને ઇવન આ અત્યારના યંગસ્ટરને પણ ભાવે એવી વાનગી છે કારણ કે એમાં આપણે છેલ્લે ઓપ્શનલ છે. તમે વડીલોને જમાડતા હો ને તમે ના યુઝ કરો તો ચીઝ ના નાખો તો ચાલે, પણ તમે ચીઝ છીણીને બી તમે એડ કરો તો આ જે પીઝા છે પીઝાનું ફોર્મ થઈ જશે અને તમને દેશી પીઝા લેવા મળશે. શું વાત છે. આપણી અને લોડી એવું તપી કહી ગઈ શકાય છે. કે આ જ વાનગીની આપણી ખાસિયત છે. હા હા હા. જો આમાં આપણે એકદમ સાવ જ ઓછું તેલ મૂકીશું બસ. અને એને થોડું સરખું સ્પ્રેડ કરી દઈશું, બધે લગાવી દઈશું આપણે. અને પહેલાં હવે આપણે એનો પૂળો પાથરી દઈશું. આ આપણે જે પેલા ચણાના લોટના જે પૂડા બનાવીએ છીએ ને એવો પતલો નહીં થાય, આ થોડો થીક થશે, જાડો થશે, કારણ કે આપણે આની અંદર બધી વેજીટેબલ મૂકવાના છે. તો પાતળું હશે તો પછી એ ફાટી જશે, એટલે એને થોડુંક જાડું રાખવાનું છે. અને આપણે હવે એની ઉપર તરત જ બધી સબ્જી સ્પ્રેડ કરી દઈશું. સૌથી પહેલાં આપણે કોબીજ પાથરી દઈશું, એને આ રીતે પાથરી જ દેવાની છે. બરાબર. જે સબ્જીને ચડતા વાર લાગે એ આપણે પહેલાં એડ કરીશું. પછી આ બીટ છે, બધા જ આપણે જે શાક લીધેલા છે એ બધાના અલગ અલગ કલર છે, તો એના કલર પ્રમાણે બી તમને આ જોવામાં પણ ખૂબ સરસ લાગશે. હવે આપણે થોડા કાંદાની સ્લાઈસ પાથરી દઈશું અને આ રીતના થોડી છૂટી કરીને મૂકવાની છે. એટલે બધા જ વેજીટેબલ્સ આવી જાય ને એટલે આ વાનગીને એવું કહી શકાય સ્વાસ્થ્યનો ખજાનો નામ આપી શકીએ છીએ આપણે. સાચી વાત છે, કહી શકો, શ્યોર કહી શકો. બરાબર. અને આ છેલ્લે આપણે એમાં કેપ્સિકમની સ્લાઈસ એડ કરીશું. બધું અનઇવન જ મૂકવાનું છે, એવું નહીં કે ચાલો આમ ગોઠવો આમ ગોઠવો, પણ જો તમે જુઓ તો તમને એવું જ લાગશે કે આ પીઝા છે. હવે આની પર તમે ઓલિવ કે જેલેપિનો એ પણ મૂકી શકો, કોર્ન પણ મૂકી શકો. બરાબર. અને હવે આ જે બધા સબ્જી છે બધી એકદમ આપણે મોડી લીધે છે, અંદર કંઈ મસાલા નથી નાખેલા. તો હવે આ મેં એક મસાલો બનાવ્યો છે, એમાં પેરી પેરી મસાલો છે, થોડો ચાટ મસાલો છે, લાલ મરચું છે અને થોડું મીઠું છે. એટલે આપણે એ આમાં સ્પ્રિંકલ કરીશું એટલે થોડો ટેસ્ટ સારો લાગશે. તમને નાના બાળક ઘરમાં હોય, વડીલ હોય ને તીખું ના ફાવતું હોય તો પેરી પેરી મસાલો એવોઇડ કરી શકો. ખાલી લાલ મરચું અને મીઠું અને ચાટ મસાલો, આ થોડો ચાટ મસાલો અલગથી લીધેલો છે, એ થોડો એક્સ્ટ્રા આપણે નાખીશું તો સારો લાગશે થોડો. બસ. અને હવે આપણે ઉપર આ ચીઝ સ્લાઈસ આપણે એને આવી રીતે છીણીને મૂકી દઈશું. એટલે આ વન ટાઈપ ઓફ પીઝા જેવું જ લાગે છે, જોયું? યસ. બસ. હવે આપણે એને એકદમ ધીમા ગેસ ઉપર આવી રીતના ઢાંકીને થવા દઈશું. એટલે એની જે વરાળ છે એનાથી જ આ બધું સબ્જી ચડી જશે અને ચીઝ મેલ્ટ થશે ત્યાં સુધી રાખવાનું છે. અને સાહેબ પછી જોઈ લેવાનું કે એનું પડ બરાબર થયું છે ને, પણ જનરલી થતું જ હોય છે, થઈ જ જાય છે. અને થોડાક ધીમા ગેસ ઉપર કરવાનું, બહુ ફાસ્ટ હશે તો નીચેનું પડ બળી જશે. એટલે આપણે નીચે બ્રાઉન થાય એટલું જ પડ રાખવાનું છે, એટલી રીતના જ કરવાનું છે. કૃતિબેન, હવે આપણને આ અહીંયા જોઈ શકાય છે કે આ ચીઝ મેલ્ટ થઈ ગઈ છે, તો આપણો પૂડો તૈયાર થઈ ગયો છે. જો આખું તમને પીઝા હોય એવું જ ફીલ થાય. જો એકદમ સરસ એનો કલર આવી ગયો છે અને આપણે એને પ્લેટમાં લઈ લઈશું. કૃતિબેન, આપણા સ્ટફ હરાભરા ચિલ્લા તૈયાર છે, તમે ટેસ્ટ કરીને જુઓ. ચોક્કસ. તો સ્ટફ હરાભરા ચિલ્લા આ નવી વાનગી અમારા વ્યુઅર્સ સુધી પહોંચાડવા માટે નૈનાબેન આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. દર્શક મિત્રો, સાદા ચિલ્લા નહીં પણ સ્ટફ હરાભરા ચિલ્લા રેડી થઈ ગયા છે. તો તમે પણ આવા ગરમા ગરમ ચિલ્લા તમારા રસોડે અચૂકથી ટ્રાય કરજો.
દર્શક મિત્રો, તમે ડેલી અલગ અલગ વાનગી બનાવો છો અને પછી તમને એવું થાય કે મારી આ વાનગી દુનિયાભરમાં પહોંચાડવી છે, વ્યુઅર્સ સુધી પહોંચાડવી છે અને મંતવ્ય ન્યૂઝના વાનગીના રસોડાના ગેસ્ટ બનવું છે, તો ચિંતા ના કરો, તમે પણ બની શકો છો. હવે એના માટે તમારે કરવાનું શું? માત્ર તમારે તમારું નામ, શહેરનું નામ, રેસિપીનું નામ અને રેસિપીનો ફોટો અમને મોકલી આપવાનો છે. અમે આપનો સામેથી સંપર્ક કરીશું. અને હા, અત્યારે ટીવી સ્ક્રીન પર તમે જે નંબર જોઈ શકો છો તેના પર કોલ કરીને પણ તમે તમારું નામ લખાવી શકો છો. તો દોસ્તો, વાનગીના રસોડેથી આપણી દિલ્હી મુલાકાત થતી રહેશે, પણ હા, મને રજા આપશો. પ્રેઝન્ટેડ બાય तिरुपति एडिबल ऑयल्स हेल्दी वाली हैप्पीनेस, को पावर्ड बाय दांत खाज खुजली से छुटकारा, बीटेक्स मलहम अब ट्यूब में भी उपलब्ध एंड बरमोरा होमवेल. नमस्कार. સ્ટફ રાબરા ચૂલા બનાવવાની સામગ્રી: મુગર દાળ, દળેલા ઓટ્સ, ચણાનો લોટ, કોબીજ, ગાજર, કેપ્સિકમ, ડુંગળી, બીટ, ચીઝ, મીઠું, લાલ મરચું, પેરી પેરી, કોથમીર, ચાટ મસાલો, હિંગ. Presented by Tirupati Edible Oils, Healthy Wali Happiness and co-powered by दांत खाज खुजली से छुटकारा, बीटेक्स मलहम अब ट्यूब में भी उपलब्ध.